હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને હું હાર્દિક વર્મા મારી યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ હાર્દિક ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. આપણે ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત જેને લેક્ચર સિરીઝ જે છે આપણે સ્ટાર્ટ કરેલી છે. બરોબર, પ્રીવિયસ બે લેક્ચર જે છે એ ના જોયા હોય તો તમે જોઈ શકો છો, જેની અંદર સરસ મજાની માહિતી જે છે આપણે રજૂઆત કરેલી છે. આજે જે છે આપણે નવો પ્રશ્ન ડિસ્કસ કરવાના છીએ, જે તમે સરસ મજાનું બોર્ડ ઉપર જોઈ રહેલા હશો. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ એટલે શું એ સમજાવો અને એના સરેરાશ વેગનું જે સૂત્ર જે છે એ આજે આપણે તારવવાના છીએ. સૌપ્રથમ તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા અડસ પડોશના બરોબર મિત્રો સાથે આ જે વિડીયો જે છે એને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને એ આ લેક્ચરનો લાભ લઈ શકે. ઓકે, ચલો ત્યારે શરૂઆત કરીએ કે ભાઈ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ એટલે શું. તો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિની ચર્ચા કરીએ તો એના પહેલા આપણે વાત કરીએ કે સુવાહક હોય, કોઈ બી સુવાહક હોય. ધારો કે આ એક સરસ મજાનો આપણા જોડે સુવાહક છે, તો સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ રહેલા હોય છે. બરાબર, કોઈ બી સુવાહક હશે તો સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ રહેલા હોય છે, અને એ જે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ જડિત અને ભારે આયનો સાથે અથડામણો કરે છે. બરોબર, સપોઝ કે આ સરસ મજાનો એક ઇલેક્ટ્રોન છે જે સુવાહકની અંદર સરસ મજાની ગતિ કરી રહ્યો છે, તો આગળ એ જડિત અને ભારે આયન છે તો એની સાથે અથડામણો કરશે, અને અથડામણ કરવાના કારણે એની જે ગતિની જે દિશા છે, બરોબર, ગતિની જે દિશા છે ઇલેક્ટ્રોનની, સપોઝ કે આ ભાઈ સરસ મજાના ચાલતા 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 અહીંયા જઈ રહ્યા છે અને અહીંયા સરસ મજાનો એક આયન છે, તો આયન સાથે આ ભાઈ અથડાશે તો એ પોતાની ગતિની દિશા જે છે ઇલેક્ટ્રોન એ અસ્તવ્યસ્ત રીતે શું કરશે, બદલશે, અને એનો સરેરાશ વેગ જે હશે, બરોબર, મુક્ત ઇલેક્ટ્રોનો જે છે એમનો જે સરેરાશ વેગ હશે એ શું મળશે આપણને, શૂન્ય મળે છે. આ પહેલી ચર્ચા થઈ. સુવાહક છે, સુવાહકની અંદર સરસ મજાના મુક્ત ઇલેક્ટ્રોનો જે છે એ જડિત અને ભારે આયનો સાથે અથડામણો કરે છે, અને અથડામણ કરતા વખતે એમનો જે ગતિની દિશા જે છે એ સતત બદલાય છે, અને એમનો સરેરાશ વેગ જે છે એ શું થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. એક્ઝામ્પલ આલું, તમે જ્યારે સ્કૂલની અંદર જાઓ છો, સ્કૂલની અંદર જ્યારે તમે ક્લાસમાં એન્ટર થાવ છો, ક્લાસની અંદર કોઈ શિક્ષક હાજર નથી, તો તમે અને તમારા મિત્રો અથવા તો બેનપણીઓ શું કરો છો, બરોબર, એકબીજા સાથે મસ્તી કરો છો, તમે મુક્ત છો, તમે ફ્રી છો, બરોબર, એકબીજા સાથે મસ્તી કરો છો, મારામારી કરો છો, હાથાપાઈ કરો છો, એટલે તમે કેવા છો, મુક્ત છો. અને તમે જાદરના મેળામાં ગયા હશો, તો જાદરના મેળામાં આપણે જઈએ છીએ તો ત્યાં ઘણા બધા ઇલેક્ટ્રોનો, મતલબ કે આપણે જ ભેગા થઈએ છીએ, અને આપણે જ્યારે પણ ચાલતા હોઈએ છીએ ત્યારે લોકો સાથે અથડામણના કારણે આપણા બધાનો સરેરાશ વેગ જે છે એ શું થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. ઓકે, એક મિનિટ આપણે ચેક કરી લઈએ, મોબાઈલ ઘણા વખત બંધ થઈ જાય છે. ઓકે, ચલો 3 મિનિટ ને 3. ઓકે, ચલો ચાલુ છે. ઓકે, તો જ્યારે પણ ઇલેક્ટ્રોન જે છે એ સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ આયનો સાથેની અથડામણ વખતે એમનો સરેરાશ વેગ જે છે એ શૂન્ય થઈ જાય છે, અને એમની ગતિની દિશા જે છે એ સતત બદલતો રહે છે. ધારો કે આ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ ધારો કે સુવાહકની અંદર n જેટલા મુક્ત ઇલેક્ટ્રોનો રહેલા છે, અને એમાંનો કોઈ I નામનો ઇલેક્ટ્રોન જે છે કે જેનો સરેરાશ વેગ vi બરાબર શું થશે, શૂન્ય થશે. પર્ટિક્યુલર કોઈ ઇલેક્ટ્રોનની જ વાત કરી છે કે ભાઈ આ જે સુવાહક છે એની અંદર n ઇલેક્ટ્રોનો રહેલા છે, n ઇલેક્ટ્રોનોમાંથી એક I નામનો ઇલેક્ટ્રોન જે છે એ બીજા આયનો સાથેની અથડામણ દરમિયાન પોતાની ગતિની દિશા જે છે એ સતત બદલશે, અને એનો સરેરાશ વેગ જે છે એ શું થશે, શૂન્ય થશે. જો તમે n ઇલેક્ટ્રોનની વાત કરો તો બધા જ ઇલેક્ટ્રોનોનો પણ સરેરાશ વેગ જે છે એ પણ કેટલો થશે, બધા જ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ પણ શું થશે, શૂન્ય થશે. આ જે ઇલેક્ટ્રોનો જે છે એ બધા મુક્ત છે. પાછા તમે જેમ મુક્ત છો એમ આ બધા પણ મુક્ત છે. તમે પણ મુક્ત છો, તમારી સંખ્યા ક્લાસની અંદર 50 સંખ્યા છે, એમાં ગોલી નામનો કોઈક ઇલેક્ટ્રોન છે, તો ગોલી નામનો ઇલેક્ટ્રોન જે છે એનો સરેરાશ વેગ આપણને શું મળે છે, શૂન્ય મળે છે. આ ક્યારે વાત થઈ, કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, જ્યારે ક્લાસમાં શિક્ષક નથી ત્યારની આ વાત છે. પણ તમે કહો સાહેબ, બરોબર, થોડું ધ્યાન આપજો. ઓકે, દેન અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો છે. થિયરી જે છે એ આપણે લખતા નથી, થિયરી જે છે એ તમારે જાતે બનાવીને થોડી થોડી લખી દેવાની. હવે શું થશે, તો ધારો કે સુવાહક છે, બરોબર, એ જ સુવાહક છે, એ જ ક્લાસ છે તમારો 12 સાયન્સ નો બહુ મસ્તીખોર ક્લાસ, બરોબર.
તમારો પણ ક્લાસ હશે મસ્તીખોર, મારો પણ ક્લાસ હતો મસ્તીખોર જબરજસ્ત, બરોબર. મારા ક્લાસની અંદર ઘણા મિત્રો હતા, જેમાં એકનું નામ ડેન્ગ્યુ પણ હતું, બરોબર. સુવાહક છે અને સુવાહકની અંદર ઇલેક્ટ્રોન છે મુક્ત, પરંતુ આ વખતે જે છે એ આપણે સુવાહકને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છીએ, બરોબર. આ જે સુવાહક છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશે તો વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ, તો ઇલેક્ટ્રોનો જે છે એ તમને ખબર છે જે આની અંદર રહેલા ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુત ક્ષેત્રના કારણે પ્રવેગિત ગતિ કરશે, બરોબર. આની અંદર જે ઇલેક્ટ્રોનો રહેલા છે એ વિદ્યુત ક્ષેત્રના કારણે પ્રવેગિત ગતિ કરશે અને એમનો પર્ટિક્યુલર કોઈ પ્રવેગ હશે તો પ્રવેગ શોધવો હોય તો પ્રવેગ એ બરાબર આપણે આવું લખીએ છીએ કે બળ ભાગ્યા દળ. જો યાદ ના હોય તો બાળ સાયન્સ ની અંદર આવું એક સમીકરણ આવતું હતું કે બળ બરાબર એમ એ, ફાધર બરાબર માં, બરોબર. ફાધર બરાબર માં યાદ છે ને, મમ્મી અને પપ્પા બંને સરખા હોય એટલા માટે એફ બરાબર એમ એ. એને જો સૂત્રનો કરતા બનાવું તો એફ ભાગ્યા એમ લખાશે, તો હું અહીંયા લખું છું એફ ભાગ્યા એમ. આ જે ઇલેક્ટ્રોન જે છે એનો આપણે પ્રવેગ શોધવાનો છે. હવે એક વસ્તુ આવું પણ આપણે શીખી ગયા છે કે વિદ્યુત ક્ષેત્ર ઈ હોય તો આપણે વિદ્યુત ભાર પર લાગતું બળ તો ઈ બરાબર એફ ભાગ્યા ક્યુ, એના ઉપરથી જો મારે બળ શોધવું હોય તો બળ બરાબર હું શું લખી શકું તો ક્યુ ઇન્ટુ ઈ લખી શકું છું. તો અહીંયા પણ તમે જુઓ કે તમારું બળ છે, પરંતુ આ જે વિદ્યુત ભાર છે અહીંયા આપણે ઇલેક્ટ્રોન લીધેલો છે, તો વિદ્યુત ભારની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર માઇનસ ઈ લઈશું, તો સુવાહકની અંદર રહેલા તમારા ઇલેક્ટ્રોન જે છે એનો પ્રવેગ આપણને મળશે માઇનસ ઈ ઇન્ટુ ઈ ભાગ્યા એમ જે છે એ આપણે લઈશું. તો પ્રવેગ એ બરાબર માઇનસ ઈ કેપિટલ ઈ ભાગ્યા એમ, જે આ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે, આ તમારું વિદ્યુત ક્ષેત્ર છે અને આ જે છે એ દળ છે. તો જ્યારે પણ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે ત્યારે આ ઇલેક્ટ્રોનનો પર્ટિક્યુલર કોઈ વેગ હશે અને પ્રવેગ હશે અને એ પ્રવેગ જે છે એની કિંમત છે માઇનસ ઈ ભાગ્યા એમ થશે. ઓકે, જ્યારે પણ તમારા ક્લાસની અંદર શિક્ષક હાજર થઈ જશે ત્યારે તમે બધા શાંતિથી નિરાંતે બેસી જશો, તમે કોઈ પણ પ્રકારની હલનચલન કરશો નહીં અને સાહેબ જે ભણાવશે એને પૂરતું ધ્યાન આપશો. એવું થતું તો હશે નહીં, બરોબર. શાંતિથી આમ સંતાડી ખાતા પણ હશો. ચલો રેડી અહીંયા સુધી. ઓકે, તો આ ચર્ચાથી આપણે કે જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ લાગુ પાડ્યું ત્યારે કંઈક આવી ચર્ચા આપણે થઈ. ઓકે, ચલો એના પછીની ચર્ચા કરીએ કે હવે શું થાય છે. ઓકે, ચલો આપણું ચાલુ છે. એટલે હમણાં એક પર પહેલા બી આવો વિડીયો બનાવ્યો, પરંતુ મોબાઈલની સ્ક્રીન બંધ થઈ ગઈ હતી તો વિડીયો આપણો ફેલ ગયો. ચલો હવે શું થાય છે કે ધારો કે આપણે જે સુવાહકની અંદર ઇલેક્ટ્રોન જે છે, બરોબર, એની અથડામણો જે છે એ તમને ખબર છે કે અહીંયા અથડાશે, પછી અહીંયાથી અથડાઈને પાછો અહીં જશે, ત્યાંથી અથડાઈને પાછો આમ જશે. તો ધારો કે એક આઈ નામનો જે ઇલેક્ટ્રોન છે, બરોબર, આઈ નામનો ઇલેક્ટ્રોન જે છે એની ટી સમય કરતા પહેલાની અથડામણ, ધારો કે ટી સમય કરતા પહેલાની અથડામણ, બરોબર, ટી સમય કરતા પહેલા ક્યારે કોઈ જગ્યાએ અથડાયો હશે અને એ અથડામણ બાદ, ધ્યાન રાખજો, એ અથડામણ બાદ એનો ટીઆઈ જેટલો સમય પસાર થાય છે તો એ વખતે એનો વેગ જે છે એ કેટલો હશે? વીઆઈ હશે, બરોબર. ખાસ ધ્યાન રાખજો, આની અંદર કન્ફ્યુઝન થાય નહીં. એક આઈ નામનો ઇલેક્ટ્રોન છે જેનો ટી સમય કરતા પહેલા ક્યારે કોઈ અથડામણ થઈ હશે અહીંયા, બરોબર. ટી સમય કરતા પહેલા કોઈ જગ્યાએ આઈ નામનો જે ઇલેક્ટ્રોન છે એ અથડાયો છે અને એ અથડામણ બાદ એને ટીઆઈ જેટલો સમય પસાર થાય છે અહીંયા સુધી આવતા, તો એ વખતે એનો વેગ શું હશે? વીઆઈ હશે. અને જ્યારે ટી સમય પર આવશે ત્યારે એનો વેગ શું થશે? વીટી થશે, બરોબર. આ છે તમારો, ધ્યાન આપો તો, પ્રારંભિક વેગ છે અને સમય છે ટીઆઈ. આ છે અંતિમ વેગ જ્યારે સમય છે ટી, એમ પણ કહી શકીએ, બરોબર. ટી સમય કરતા પહેલા ક્યારે આઈ નામનો ઇલેક્ટ્રોન અથડાય છે તો અથડામણ થયા બાદ એનો જે સમય છે એ ટીઆઈ હશે અને એનો વેગ હશે વીઆઈ. જ્યારે ટી સમયમાં આવશે ત્યારે એનો વેગ જે છે એ વીટી થશે અને એનો સમય છે એ થશે ટી થશે. તો આપણા જોડે એક આવું સમીકરણ છે કે વીટી બરાબર અંતિમ વેગ બરાબર તમારો પ્રારંભિક વેગ પ્લસ એ ઇન્ટુ અહીંયા શું લખાય? એ ટી લખી શકાય. ઓકે, તો આના અંદર જો કિંમતો મૂકીએ તો વીટી બરાબર તમને ખબર છે કે સરેરાશ વેગ તો આપણને શું મળે છે? શૂન્ય મળે છે. તો અહીંયા વીઆઈ ની જગ્યાએ હું શૂન્ય મૂકું.
એ ની કિંમત આપણે જોડે છે માઇનસ ઈ કેપિટલ ઈ ભાગ્યા એમ અને અહીંયા લખવામાં આવે છે ટી લખવામાં આવે છે. તો ટી સમયે તમારો વેગ વીટી બરાબર માઇનસ ઈ ભાગ્યા એમ અને અહીંયા જે લખીએ છીએ એ આપણે ટી લખીશું. ઓકે, તો અહીંયા જે તમારો સરેરાશ વેગ છે એ કેમ શૂન્ય છે એ તમને ખબર છે, કારણ કે ઇલેક્ટ્રોનની આયનો સાથેની જે ક્રમિક અથડામણો જે છે એ નિયત સમયગાળે નથી થતી અને એમનો જે સરેરાશ વેગ જે છે એ આપણને શૂન્ય મળે છે. બરોબર, એટલા માટે વીઆઈ ની કિંમત આપણે શું લખીએ છીએ? શૂન્ય લખીએ છીએ. અહીંયા જે તમને વીટી પદ મળે છે એ વીટી પદ જે છે એ તમારું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા પછી મળે છે અને એ જે સમયગાળો છે, મતલબ કે આ જે સમય છે ટી, ધારો કે અમુક ઇલેક્ટ્રોનો નિયત સમયગાળામાં, બરોબર, યા તો સમયગાળો વધે પણ યા તો સમયગાળો ઘટે પણ, જ્યારે અથડામણ થાય છે ઇલેક્ટ્રોનની આયનો સાથેની, તો એ સમયગાળો જે છે એ વધારે પણ હોઈ શકે અથવા તો ઘટાડો પણ હોઈ શકે. તો એ જે સમયગાળો છે સરેરાશ સમયગાળો, એ સમયગાળાને ધારો કે હું ટાઉ તરીકે ઓળખું તો માઇનસ ઈ ભાગ્યા એમ અને આ જે સમયગાળો સરેરાશ છે એને હું ટાઉ તરીકે કહું તો આ જે ટાઉ જે છે એને આપણે રિલેક્સેશન સમય કહીશું. બરોબર, અહીંયા જે ટાઉ મળ્યો છે એને આપણે રિલેક્સેશન સમય કહીશું. રિલેક્સેશન સમય એટલે કે સુવાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાને, બરોબર, સુવાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે રિલેક્સેશન સમય કહીએ છીએ. ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે કે રિલેક્સેશન સમય એટલે શું? તો ઇલેક્ટ્રોનની સુવાહકમાં આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયને આપણે રિલેક્સેશન સમય ટાઉ વડે ઓળખીશું અને એ વખતે આપણને જે વેગ મળે છે એ વેગને આપણે વીડી ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખીશું. તો ડ્રિફ્ટ વેગ વીડી બરાબર ઈ ભાગ્યા એમ અને અહીંયા લખાશે આપણો ટાઉ. તો આ જે મળે છે તમને એ આપણો મતલબ કે એન જે ઇલેક્ટ્રોનો જે છે એ બધાનો સરેરાશ વેગ જે છે એને આપણે ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખીશું. બરોબર, જે એન ઇલેક્ટ્રોનો જે છે એ બધાનો સરેરાશ વેગ જે છે એને આપણે ડ્રિફ્ટ વેગ વીડી તરીકે ઓળખીશું ને વીડી બરાબર માઇનસ ઈ કેપિટલ ઈ ભાગ્યા એમ અને અહીંયા જે છે એ છે આપણો રિલેક્સેશન સમય ટાવ. જો યાદ નથી રહેતું તો તમે આ રીતે પણ યાદ રાખ્યો કે વીમ ટો, બરોબર, વી ઈ એટલે વી મ ટો. એક્ઝામ ની અંદર કદાચ પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ ડ્રિફ્ટ વેગ શોધો તો સૂત્ર યાદ હોવું જોઈએ વી બરાબર માઇનસ ઈ, તો માઇનસ વી તો વી પછી છે મ તો વી મ અને આને શું કહીશું? ટો તરીકે ઓળખીશું. તો આ થયું તમારા ડ્રિફ્ટ વેગનું સમીકરણ અને ડ્રિફ્ટ વેગ મતલબ કે ઘસડાઈને મેળવેલો વેગ. બરાબર, ડ્રિફ્ટ વેગ એટલે શું? તો ઘસડાઈને મેળવેલો વેગ, જેને આપણે ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. બીજી વસ્તુ ચેક કરીએ કે આની અંદર જે છે એ આપણું સમીકરણ જે છે એ શું દર્શાવે છે? તો આ જે સમીકરણ જે છે એ ઇલેક્ટ્રોન જે છે એ પ્રવેગિત કરતો હોવા છતાં સમયથી સ્વતંત્ર એવા સરેરાશ વેગથી ગતિ કરે છે. બરોબર, આ સમીકરણ શું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન જે છે એ પ્રવેગિત ગતિ કરતો હોવા છતાં સમયથી સ્વતંત્ર એવા સરેરાશ વેગથી ગતિ કરે છે અને આ જ સરેરાશ વેગને આપણે ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખીએ છીએ. તો આ જે પ્રશ્ન જે છે એની અંદર તમારે ડ્રિફ્ટ વેગનું સૂત્ર એક ટાઉ રિલેક્સેશન સમય કોને કહીશું એ પણ યાદ રાખીજો કે સુવાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સમયગાળો છે, બરોબર, બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે રિલેક્સેશન સમય કહીશું. ઓકે, તો અહીંયા જે છે આપણું લેક્ચર પૂર્ણ થાય છે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા અડસ પડોશના મિત્રો સાથે આ જે વિડીયો જે છે એને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.